તો આજે મારા ઇવનિંગ વર્કઆઉટ છે ડે 43 જય સોમનાથ. તો એક્ટિવ વાળા નીકળી ગયો તો હું ગ્રાઉન્ડ તરફ જોવા માટે, અને આ બુધવારે મેં ઢાળનું રનિંગ થોડુંક ઓછું કર્યું હતું, એટલે ગુરુવારે પણ ઢાળનું રનિંગ કરવા આવી ગયો કેનાલ તરફ. એટલે જો ધરતી માતાના આશીર્વાદ લઈ અને થોડું ઘણું વોર્મઅપ કરી નાખવું આપણે ચાલુ, કે જેથી કરી આપણને રનિંગમાં ફાયદો થાય. અને બૂટની વાદળી ટાઈટ કરીને હું ઉતરી ગયો રનિંગ કરવાના. અત્યારે મેં 15 રાઉન્ડના ઢાળનું નોર્મલ રનિંગ કરી નાખ્યું, અને ત્યારબાદ 10 રાઉન્ડ ઢાળની સ્પીડ લગાવ્યું અને ફૂલે ફૂલ થકી ગયો હતો. ત્યારબાદ હું ડેલી એક્સરસાઇઝ કરતો, એક્સરસાઇઝ કરી અને ત્યારબાદ થોડું ઘણું પાણી પી અને થોડું ઘણું બોક્સિંગ વર્કઆઉટ પણ કર્યું, અને આ કરવામાં પણ મને ખૂબ મજા આવી ગઈ. ત્યારબાદ મેં જો ખૂબ ડમ્બલ વર્કઆઉટ કર્યું અને તેનો ફૂલ વિડીયો અલગથી મેં મૂકેલો છે. ત્યારબાદ થોડા ઘણા રોપ સ્વીપિંગ અને થોડી ઘણી મેં સ્પીડ સ્પ્લીટ કરી, અને ત્યારબાદ થોડા ઘણા સપાટે મારી અને પછી થોડા ઘણા પુશઅપ મારી અને મેં એપ્સ વર્કઆઉટ ચાલુ કરી નાખ્યું, કે જેથી કરી આપણા પેટની સ્ટ્રેન્થ પર વધે અને જેનાથી આપણને રનિંગમાં પણ થોડો ઘણો ફાયદો થાય. અને આમ મેં સાંજના વર્કઆઉટને વિરામ આપી દીધો અને મેં લઈ લીધા ધરતી માતાના આશીર્વાદ, કારણ કે આ કરવું આપણા માટે, મારા માટે ખૂબ જ જરૂરી છે. અને પછી હું નીકળી ગયો ઘર તરફ જવા માટે. ઘરે જઈને મેં કરી લીધું સ્નાન અને વળી કરીને